ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજે પણ પરિપત્ર જાહેર કર્યો છે અને વિદ્યાર્થીનીઓ તેમજ મહિલા રેસિડેન્ટ ડોક્ટર્સને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીનીઓ તેમજ મહિલા રેસિડેન્ટ ડોક્ટર્સને એકાંતમાં ન રહેતા અન્ય મહિલા સાથે રહેવું અને ફરજ દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા સૂચના અપાઈ છે। પરિચિત વ્યક્તિ સિવાય રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવાનું કહેવાયું છે। હોસ્ટેલ, કોલેજ કે હોસ્પિટલમાં કોઈ अपरिचित व्यक्तिनी शंकास्पद व्यक्तिनी अवरजवर जणाय तो तात्कालिक सक्षम अधिकारीओने जाण करवानी सूचना आपवामां आवी छे। इंडियन मेडिकल एसोसिएशन 17मी ऑगस्टे देशव्यापी हड़तालનું એલાન। आईएमए 15 ऑगस्टની રાત્રે જાહેરાત કરી કે 17મી ઓગસ્ટે 24 કલાક માટે દેશવ્યાપી સ્વાસ્થ્ય સેવા બંધ રહેશે। कोलकाता हत्याकांड અને બાદ આરજીકર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સ્વતંત્રતા દિવસની સાંજે પ્રદર્શનકારી તબીબ સાથે થયેલા ગેરવર્તનના વિરોધમાં 17મી ઓગસ્ટે તબીબો હડતાળમાં જોડાશે, જેની અસર મેડિકલ સેવા પર થશે। આઈએમએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, મોડર્ન મેડિસિનના તબીબ 17 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી 18 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી ફરજમાં નહીં જોડાય। આ સમયે દર્દીઓને માત્ર ઇમરજન્સી સેવા મળશે। કોલકાતા કાંડને લઈને તબીબોમાં આક્રોશ પણ છે, જેને લઈને પશ્ચિમ બંગાળની રાજધાનીમાં જબરદસ્ત પ્રદર્શન થઈ રહ્યું છે। એટલું જ નહીં, મહિલાઓ પણ રસ્તા ઉપર ઉતરી અને પીડિતા માટે ન્યાયની માંગ કરી। તો આ તરફ અમદાવાદમાં તબીબો પણ 17મી ઓગસ્ટે વિરોધ કરશે અને કામગીરીથી અડગા રહેશે। જો કે ઇમરજન્સી સેવા પર કોઈ અસર નહીં થાય, સાથે જ દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવશે। 24 કલાક માટે સરકારી, ખાનગી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટર્સ કામગીરીથી અડગા રહેશે।